સુરત મહાનગરપાલિકા દ્વારા 30 વોર્ડમાં એક સાથે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં લાખો લોકો જોડાયા હતા. તો 30 વોર્ડમાં 180 લોકો વિજેતા થયા બાદ હવે ઝોન કક્ષાએ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા સૂત્રને સાર્થક કરવા સમગ્ર ગુજરાતમાં શિયાળાની સવારે એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની સાથે સુરતમાં પણ યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ છે. સુરત મનપા દ્વારા મંગળવારે એક દિવસ માટે 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મનપાના તમામ 30 વોર્ડમાં 1,43,570 લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. નમસ્કાર. આજ રોજ માર્ગશીર્ષ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી. તાપી માતાની આ આરતી છેલ્લા 21 ઓક્ટોબર 2023ના નવરાત્રિના સાતમથી તાપી માતાની આરતી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. આ આરતી તાપી માતાના આશીર્વાદથી, સુરતીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે. હવે આ તાપી આરતી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે. તેના અનુસંધાને આજરોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે રીતની પણ એક્ટિવિટી અમે કરીશું. સુરત મનપા દ્વારા યોજાયેલા સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનારો ઇનામ પણ આપવામાં આવ્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.